દેશ અને ગુજરાતભરમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં જૂનાગઢ ખાતે ભવનાથ શિવરાત્રિની ઉજવણી અનોખી રીતે કરાય છે. અહીં મહાશિવરાત્રિ નિમિત્તે સાધુ સંતોની અદ્ભુત રવેડી નીકળે છે. ત્યારે જૂનાગઢમાં આ વખતની મહાશિવરાત્રિના મેળામાં 8 લાખ લોકો આવ્યા હતા. અંતિમ બપોર બાદ બેરિકેડ બંધાયા હતા. લોકો તડકામાં બેસેલા નજરે જોવા મળ્યા હતા. તો રાત્રિના ભવનાથ ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી યોજાઈ હતી. ત્યારબાદ ભવનાથ મંદિરે પહોંચી હતી અને જ્યાં સાધુ સંતોએ મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું. વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સાધુ સંતો સાથે 4 દિવસ ચાલતો મહાશિવરાત્રિનો મેળો યોજાયો હતો. મોડી રાત સુધી લોકો અને સંતોનો પ્રવાહ તળેટી પર જોવા મળ્યો હતો. તો લોકોએ ભવનાથ તળેટીમાં પહોંચીને મહાદેવના દર્શન કરી અન્ય ક્ષેત્રમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. મહાશિવરાત્રિ નિમિત્તે ઉપવાસ કરેલ લોકોએ ફળાહાર ગ્રહણ કર્યું હતું. શિવરાત્રિ નિમિત્તે વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો તેમજ ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી. તો ભીડના લીધે વાહનોની પ્રવેશબંધી કરાઈ હતી અને રાત્રિના શ્રી પંચ દસનાથ જૂના અખાડાની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને આમ જૂનાગઢમાં મહાશિવરાત્રિની ઉજવણી અનોખી રીતે સંપન્ન થઈ હતી.